એવું ના હોય તો શાંતિથી બેસી જવા વિનંતી. જેમ જેમ અહીંયા ગુરુ પૂજન આગળ 10 વ્યક્તિઓની જગ્યા થાય એ પ્રમાણે આપણે અહીંયા ગુરુ પૂજન માટે આવીશું તો આપણે ઊભું રહેવું ના પડે એ માટેની આપણી વ્યવસ્થા સમજીને બધાને નમ્ર વિનંતી છે. બધાને ગુરુ પૂજનનો લાભ મળશે એટલે ખોટું ઊભું રહેવું ના પડે એ માટે આપણે અહીંયા આ વ્યવસ્થાનો ભાગરૂપે આયોજન કરેલ છે. આજના ગુરુ પૂર્ણિમાના આ કાર્યક્રમનું આપણે અહીંયા આ રીતે આયોજન કરેલ છે જેથી દરેક ભાઈ ભક્તોને આ આયોજનનો ધ્યાન રહે. સવારના પહેલા સંધ્યામાં આપણે ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારબાદ આપણે અહીંયા જ આદિવાસી ઉપર જન્મ મીટિંગનું આયોજન કરેલ છે અને જન્મ મીટિંગનું આયોજન પૂરું થાય પછી આપણે ગુરુદેવના આશીર્વાદ લઈ અને ભોજન લઈને આપણે કરીશું. આપણે આ રીતે આયોજન કરીશું. શાંતિ રાખીશું. ગુરુ પૂર્ણિમાનો આપણો અવસર છે, આપણો પોતાનો અવસર છે એટલે બિલકુલ મોટું બંધ રાખીશું. જેટલું આપણે મૌન રાખીશું એટલું જ આપણા ગુરુ પૂર્ણિમાનો ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે આપણે બધા બિલકુલ મૌનની મુદ્રામાં મૌન અવસ્થામાં બેસીને આપણું એક ગુરુ પર જ આપણું હોવું જોઈએ. બીજી કોઈ પણ બાજુમાં લક્ષ્ય હોવું ન જોઈએ. તો જ આપણો આ ગુરુ પૂર્ણિમા દિવસ આપણે સાર્થક કર્યો બનાવીએ. આપણે ગુરુ પૂર્ણિમાને ગુરુના દર્શન કરવા માટે ગુરુના ચિત્ત કરવા માટે આપણે આવ્યા છીએ તો બિલકુલ આપણું ગુરુજી આપણું માધ્યમ છે અને ગુરુના